મિત્રો નમસ્કાર, સ્વાગત છે આપનું આપણી બેચ સીસી કે સિકંદરમાં. મિત્રો આપણે આજે સીસીની પ્રાથમિક પરીક્ષા જે ગ્રુપ એ અને ગ્રુપ બી બંને માટે કોમન કોમ્પ્યુટર બેઝ રિસ્પોન્સ ટેસ્ટ જે છે તેના માટેના પ્રાથમિક પરીક્ષાના અભ્યાસક્રમની આપણે વાત કરીએ. મિત્રો પાછલી સીસી કે જે 2024માં લેવાઈ હતી તેમાં અને આ જે 2026માં લેવાનાર સીસી એક્ઝામ છે તેના સિલેબસમાં અને તેના પ્રશ્નો અને સામે તેના માર્ક્સમાં થોડો ઘણો પાછલા વર્ષની સાપેક્ષે ફેરફાર થયો છે. તો આપણે તેને જોઈએ કે કઈ રીતનું પાછલા વર્ષમાં હતું અને આ વર્ષે શું ફેરફાર થયો છે. તો મિત્રો પહેલો સબ્જેક્ટ એટલે કે ઇંગ્લિશ છે તેની વાત કરીએ તો ઇંગ્લિશમાં પાછલા વર્ષે પણ 15 પ્રશ્નો અને તેના 15 ગુણ હતા. દરેક પ્રશ્ન માટે 1 ગુણ હતો. તેવી રીતે જ ગુજરાતી, તો ગુજરાતી ભાષામાં પણ 15 પ્રશ્નો અને તેના 15 ગુણ હતા. ઇંગ્લિશ અને ગુજરાતી આ બંને ભાષાઓમાં મિત્રો કોઈ ફેરફાર થયેલો નથી. બંનેમાં 15 પ્રશ્નો અને 15 ગુણ જ હતા. જનરલ અવેરનેસ અને કરંટ અફેર્સ એટલે કે સામાન્ય જ્ઞાન અને વર્તમાન પ્રવાહ. તો મિત્રો આ વિષય જે હતો તે પાછલી પરીક્ષામાં હતો નહીં. આ વર્ષની સીસી એક્ઝામમાં આને નવો એડ કરવામાં આવ્યો છે અને જેના 30 ગુણ છે અને પ્રશ્નો પણ તેમાં 30 પૂછાશે. ત્યારબાદ ક્વોન્ટિટિવ એપ્ટિટ્યૂડ એટલે કે મેથેમેટિક્સ. મિત્રો આ પાછલા સીસીમાં પણ આના 30 પ્રશ્નો હતા અને તેના માર્ક્સ પણ 30 હતા. જ્યારે આ વર્ષે પણ તેમાં કોઈ ચેન્જ થયો નથી. આ વર્ષે પણ તેમાં 30 પ્રશ્નો અને 30 માર્ક્સ છે. છેલ્લો વિષય રિઝનિંગ. મિત્રો પાછલા વર્ષે રિઝનિંગમાં 40 પ્રશ્નો હતા, જ્યારે આ વર્ષે તેમાં 20 પ્રશ્નોનો વધારો કરવામાં આવ્યો છે અને તેના માર્ક્સ પણ વધીને 40માંથી 60 થયા છે. એટલે કે કુલ 60 માર્ક અને 60 પ્રશ્નો ટોટલ. મિત્રો પાછલા વર્ષની સાપેક્ષે જોઈએ તો પાછલા વર્ષે આ વર્ષે 150 પ્રશ્નો છે, જ્યારે પાછલા વર્ષે 100 પ્રશ્નો હતા. એટલે કે 50 પ્રશ્નોનો અને સામે 50 ગુણનો તેમાં વધારો કરવામાં આવ્યો છે. મિત્રો આ જે છે તે કુલ 150 પ્રશ્નો માટે આપણને સમય આપવામાં આવ્યો છે 120 મિનિટ. એટલે કે 120 મિનિટમાં આપણે આ 150 પ્રશ્નોના જવાબ આપવાના રહેશે અને તે રહેશે કોમ્પ્યુટર બેઝ રિસ્પોન્સ ટેસ્ટ એટલે કે CBRT પદ્ધતિથી આપણે કોમ્પ્યુટર પર આ ટેસ્ટ આપવાની છે. અને OMR શીટમાં આ ટેસ્ટ આપણે આપવાની નથી. મિત્રો નેગેટિવ માર્કિંગની વાત કરીએ તો દરેક ખોટા જવાબ માટે તે પ્રશ્નના 0.25 માર્ક માઇનસ થશે. એટલે કે તમે જવાબ આપવામાં ખૂબ કાળજીપૂર્વક જવાબ આપવો પડશે. જેમાં તમે શ્યોર નથી તો તેમાં જવાબ ન આપો કે થોડું કેલ્ક્યુલેટિવ રિસ્ક લઈને જવાબ આપવો તો તમારે વિચારવું પડશે, કારણ કે દરેક ખોટા જવાબના પણ 0.25 માર્ક માઇનસ થવાના છે. ત્યારબાદ મિત્રો જે પ્રાથમિક પરીક્ષા જે છે ગ્રુપ એ અને ગ્રુપ બી બંને માટે જે કોમન છે તેમાંથી આગળ મેઇન એટલે કે મુખ્ય પરીક્ષામાં ગ્રુપ બીની અલગ મુખ્ય પરીક્ષા છે, ગ્રુપ એની અલગ મુખ્ય પરીક્ષા છે. એટલે કે બંનેના મેરિટ જે છે તે અલગ બનશે. તો બંને ગ્રુપમાં જે ભરવાપાત્ર જગ્યાઓ છે તે ભરવાપાત્ર જગ્યાઓના 7 ગણા ઉમેદવારો જે છે તેને મેરિટ લિસ્ટમાં સ્થાન આપવામાં આવશે. શરતી સ્થાન આપવામાં આવશે કે તે બાકી બીજી બધી લાયકાતના ધોરણો જે છે તે પૂર્ણ કરે છે તેમ માનીને એ અને બીના ગ્રુપ માટે અલગ મેરિટ બનશે અને તેમાં 7 ગણા ઉમેદવારોને અલગથી મેરિટમાં જગ્યા આપવામાં આવશે. હવે મિત્રો આ ઉપરાંત જે છે કે આ 5 વિષય છે તેની તૈયારી કઈ રીતે કરવી, કયા પુસ્તકોનો તેમાં રેફરન્સ લેવો અને દરેક વિષયની વ્યક્તિગત રણનીતિ કઈ રીતે તૈયાર કરવી, તો તેના માટે મિત્રો તમારે જોડાયેલા રહેવું પડશે આપણી બેચ સીસી કે સિકંદરમાં. અને તેમાં મિત્રો એક નવું આપણે ફીચર એડ કરવા જઈ રહ્યા છે, સ્પેશિયલ 26. સ્પેશિયલ 26 મિત્રો એ છે કે આપણે એવા 26 વિદ્યાર્થીઓ કે જે લોકો ખૂબ મહેનત, હોશ અને ધગશથી તૈયારી કરવા માંગે છે અને આ 2026ની સીસીમાં પોતાનું સ્થાન મેળવી અને સરકારી નોકરીનું પોતાનું સપનું પૂરું કરવા માંગે છે તેવા 26 વિદ્યાર્થીઓને આપણી ચેનલ છે સ્ટડી એન્ડ ગ્રો રીચ તે દત્તક લેશે. તેમની તમામ તૈયારી, તેમને પર્સનલ ગાઈડન્સથી માંડીને દરેક પ્રકારનું તૈયારીનું આપણે
તેમના પર વ્યક્તિગત ધ્યાન આપવામાં આવશે. તો મિત્રો, આમાં તમે કઈ રીતે જોડાઈ શકો છો તેના માટે આપણે આજે સાંજે આ 5 વિષયોના બુક લિસ્ટ છે, પ્લસ સિલેબસનું એનાલિસિસ છે, અને દરેકમાં આપણે વધુમાં વધુ કેવી રીતે ગુણ મેળવવા તે તમામ જે છે એનાલિસિસ આપણે આજે સાંજના આપણા આવનારા વિડીયોમાં કરશું. તો મિત્રો, આ જે છે સીસીઈનું 2026નું 7,200 થી 7,300 આસપાસ જગ્યાઓ છે. તેમાં આપણે આપણી એક જગ્યા કઈ રીતે પાકી કરવી તે જોવા માટે તમે અમારી ચેનલ સ્ટડી ઇન ગુરુરીત સાથે જોડાયેલા રહો. મળીએ આપણે સાંજના વિડીયોમાં.